જો આપણે પાંચમા પાઠની અંદર ચોથા પાઠની અંદર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, ન્યૂટનની ગતિના નિયમો પરથી બળ વિશે કઈ કઈ માહિતી મળે એના ઉદાહરણો આપણે જોયા હતા. આજે આપણે પાંચમા ટોપિકની અંદર વેગમાન સંરક્ષણનો નિયમ જોવાનો છે. વેગમાન સંરક્ષણનો નિયમ શું છે સમજી લો. આ બે પદાર્થો છે, બે દડા છે, એ કોઈ ચોક્કસ વેગથી ગતિ કરતા હોય અને પણ કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપતો નથી, અને આજે અથડામણ થાય, હું તમને આખો ડિટેલમાં જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરીશ ત્યારે, તો આ બે પદાર્થોના તંત્રનો, આ બે પદાર્થો થકી બનતું જે તંત્ર છે, જે આખું એક સંકલન બને છે, એનું અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું કુલ વેગમાન અચળ હોય. એટલે નિયમ એમ કહે છે, બાહ્ય અસંતુલિત બળોની ગેરહાજરીમાં આંતર ક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થો, અહીંયા માત્ર બે જ પદાર્થો લીધા છે, આંતર ક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોનું કુલ વેગમાન છે એ અચળ હોય. એટલે કે અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું કુલ વેગમાન અચળ હોય છે. ફરી એકવાર નિયમ શું? બાહ્ય અસંતુલિત બળોની ગેરહાજરીમાં આંતર ક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોના બનેલા તંત્રનો કુલ વેગમાન અચળ હોય. કુલ વેગમાન એટલે જો કદાચ ભેગા થતા હોય તો અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું કુલ વેગમાન અચળ હોય. એટલે વેગમાન સંરક્ષણ નિયમ આમ બનશે: બાહ્ય અસંતુલિત બળોની ગેરહાજરીમાં, આ બળ અસંતુલિત જ હોવું છે, બાહ્ય અસંતુલિત બળોની ગેરહાજરીમાં આંતર ક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય. બરાબર? આ વેગમાન સંરક્ષણનો નિયમ. બાહ્ય અસંતુલિત બળોની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોના બનેલા તંત્રનો કુલ વેગમાન અચળ હોય. ઘણા પણ બને છે. બનેલા તંત્રનો અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું કુલ વેગમાન અચળ હોય. તમે કોઈ પણ રીતે લખી શકો. બરાબર? આપણે 4 માર્કનો પ્રશ્ન તૈયાર કરવાનો છે. વેગમાન સંરક્ષણનો નિયમ આપી તેની સમજૂતી આપો. બરાબર? આ વેગમાન સંરક્ષણનો નિયમ થઈ ગયો એટલે વેગમાન સંરક્ષણનો નિયમ અને પછી જોવાની છે એની સમજૂતી. શું જોવાનું છે? સમજૂતી. બરાબર? જો તમે જ્યારે પહેલા વેગમાન સંરક્ષણનો નિયમ લખી લો અને પછી સમજૂતી કેવી રીતે આપવાની છે, જરાક લેન્ધી છે પણ અઘરી નથી. જરાક લેન્ધી છે પણ અઘરી નથી. બહુ ધ્યાનથી સમજીએ તો આપણને તરત આવી જશે. હું પહેલા સમજી લો, આવું એક સુરેખ પદ છે, એના પર બે પદાર્થો, મેં બે દડા લીધા, એ અને બી છે. આનું દળ એમ એ છે, આનું દળ એમ બી છે. બરાબર? આનો વેગ સુરેખ પદ પર ગતિ કરે ત્યારે આનો એક પ્રારંભિક વેગ યુ એ અને આનો પ્રારંભિક વેગ છે યુબી. આના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ લાગતું નથી. હવે બીજી આકૃતિમાં અથડાય, ક્યારે અથડાય? જો આનો વેગ આના કરતા વધારે હોય તો જ તમારે લખવું પડે યુ એ ઇઝ ગ્રેટર ધેન યુ બી. તો જ અથડામણ કરે. અથડામણ કરશે ત્યારે એ પદાર્થ એ બી પદાર્થ પર બળ લગાવે ને બી પદાર્થ એ પદાર્થ પર બળ લગાવે. જ્યારે એ પદાર્થ એ બી પદાર્થ પર બળ લગાવે એને એફ બી એ કહેવાય. કોના પર બળ લાગ્યું? બી પદાર્થ પર. કોના વડે લાગ્યું? એ જેના પર લાગે નજીક લખાય અને એના વેગમાનમાં ફેરફાર થાય. એટલે દડા એ વડે દડા બી પર લાગતું બળ, એરો જુઓ તમે, કયું બળ થઈ ગયું? એફ બી એ થી બી તરફ લાગે છે પણ વેગમાનમાં ફેરફાર કોનો થાય છે? આનો. એ જ પ્રમાણે દડા બી વડે દડા એ પર લાગતું બળ, ધેટ ઇઝ એફ એ બી, બરાબર? એ બી થી એ તરફ લાગે, એની દિશા તમે જો આ તરફની છે, એફ બી એ અને એફ એ બી. અને અથડામણ પછી બી દડાનો વેગ વીબી થાય, સોરી વી એ થાય, અહીંયા એ આવશે. એ દડાનો વેગ વી એ થાય અને બી દડાનો વેગ વીબી થાય. બરાબર? પહેલા ખાલી આટલું આપણે સમજી લઈએ ને તો આપણે તમને ખ્યાલ આવી જશે. ધારો કે બે પદાર્થો, બે દડા
એ સુરેખ પથ પર ગતિ કરે છે જેના દળ અનુક્રમે ma અને mb છે અને એના પ્રારંભિક વેગ ua અને ub છે. ફરીથી ધારો કે બે પદાર્થો એ સુરેખ પથ પર ગતિ કરે છે, સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે, જેમના દળ અનુક્રમે ma અને mb છે અને તેના પ્રારંભિક વેગ ua અને ub છે. આ બંને પદાર્થો પર કોઈ પણ અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. આ બંને પદાર્થો પર કોઈ પણ બાહ્ય અસંતુલિત બળ લાગતું નથી. વળી ua is greater than ub છે. વળી ua is greater than ub છે. તમને આટલો પાઠ ખબર પડ્યો? બરાબર. સમજૂતીમાં ફરી એકવાર આકૃતિ પર લઈ જાઉં છું. ધારો કે બે પદાર્થો, બે દડા a અને b એ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે, જેના દળ અનુક્રમે ma અને mb છે અને એનો પ્રારંભિક વેગ ua અને ub છે. આ બંને દડા ઉપર કોઈ પણ અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. એકવાર એ ગતિ કરવા માંડ્યા પછી કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. વળી ua is greater than ub છે. આ બંને દડા t સમય પછી અથડામણ દરમિયાન દડા a વડે દડા b પર લાગતું બળ, અથડામણ દરમિયાન t સમય માટે અથડામણ દરમિયાન દડા a વડે દડા b પર લાગતું બળ, દડા a વડે દડા b પર કોના પર બળ લાગ્યું? b પર. તો કેવું થવાનું? f d a. કોના પર લાગ્યું? d વડે. કોના વડે લાગ્યું? a વડે. બરાબર. જે અહીંયા લખવાની જરૂર નથી, જે a થી b તરફ લાગે છે એ જ પ્રમાણે દડા d વડે આના પર બળ લગાવે તો આના પર બળ લગાવશે ને. દડા b વડે દડા a પર લાગતું બળ કયું? તો કે f ab. કારણ કે બળ કોને લગાવ્યું? તો કે b વડે. કોના પર લાગ્યું? a પર. જે b થી a તરફ લાગે છે. જે કઈ તરફ લાગે છે? b થી a તરફ. અને અથડામણ પછી દડા a અને b એનો વેગ અનુક્રમે ba અને bb થાય છે. દડા a અને b નો વેગ અનુક્રમે ba અને bb થાય છે. પહેલા તમને આટલી ખબર પડી તો જ હું આગળ ચાલી શકું. ખરેખર જો તમને આ પાઠ ખબર પડી ગયો હોય તો તમને મન જ લાગતું કે પછી તમને કોઈ તકલીફ પડે. ખરેખર ધારો કે બે પદાર્થો, બે દડા a અને b એ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે, જેના દળ અનુક્રમે ma અને mb છે અને એના પ્રારંભિક વેગ ua અને ub છે. આ બંને દડા પર કોઈ પણ અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. બરાબર. વળી ua is greater than ub છે. આ બંને દડા t સમય માટે અથડામણ દરમિયાન દડા a વડે દડા b પર લાગતું બળ, દડા a વડે દડા b પર લાગતું બળ fda જે a થી b તરફ લાગે અને દડા b વડે દડા a પર લાગતું બળ fab જે b થી a તરફ લાગે છે. બરાબર. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ બંને બળના મૂલ્યો સમાન હોય એટલે fab = -fda છે. કારણ કે આઘાતને પ્રત્યાઘાત આના પર આઘાત લગાવે તો આના પર શું આવશે? પ્રત્યાઘાત. તો fba = -fab. તમે કોઈ પણ રીતે લખી શકો છો કે fab = -fba. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ બંને બળના મૂલ્યો સરખા છે. વળી અને ત્યારબાદ અથડામણ પછી આ દડા a અને b નો વેગ અનુક્રમે va અને vb થાય છે. ચાલો આટલું તમને ખબર પડી ગઈ. હવે જોજો અથડામણ પહેલા હવે જો આપણે સમજે કમ્પેરિઝન કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. હું બંનેના ચોક પણ અલગ રાખું એટલે તમને આઈડિયા આવી જશે. જોજો અથડામણ પહેલાનું વેગમાન
અથડામણ પહેલાનું વેગમાન, તો અથડામણ પહેલાનું વેગમાન તમે જોજો, દડા એનું વેગમાન, દડા એનું વેગમાન PA ઇઝ ઇક્વલ દળ બરાબર શું, સોરી વેગમાન બરાબર શું, તો કે દળ ગુણ્યા વેગ. તો એનું વેગમાન શું થશે, તો અનુ દળ ગુણ્યા અનો વેગ, પણ અથડામણ પહેલાનું છે એટલે પ્રારંભિક તમે અહીંયા જુઓ તો શું થવાનું, MA UA બરાબર. અનુદળ ગુણ્યા અનો વેગ, અથડામણ પહેલાનું છે ને, દડા એનો વેગમાન PA બરાબર MA UA, દડા B નું વેગમાન PB બરાબર શું થશે, ચાલો હવે તમે વિચારો તો PB બરાબર શું થવાનું, તો કે અનુદળ ગુણ્યા અનો વેગ, તો બરાબર શું થવાનું, MB UB બરાબર. અને અથડામણ પહેલાનું કુલ વેગમાન, અથડામણ પહેલાનું કુલ વેગમાન અથડામણ પહેલાનું કુલ વેગમાન, તો PI બરાબર PA પ્લસ PB બરાબર. I ફોર ઇનિશિયલ, તો બંનેના વેગમાનનો સરવાળો કરી નાખો. PA બરાબર શું છે, તો કે બરાબર MA UA પ્લસ MB UB બરાબર. ફરી વાર અથડામણ પહેલાનું વેગમાન છે, પહેલાનું દડા એનું વેગમાન, તો PA બરાબર MA UA, દડા B નું વેગમાન તો PB બરાબર MB UB, અને અથડામણ પહેલાનું કુલ વેગમાન તો PI બરાબર PA પ્લસ PB બરાબર MA UA પ્લસ MB UB. હું નીચે લખી દઉં બરાબર MA UA પ્લસ MB UB. તમને જો આ ખબર પડી ગઈ હોય ને તો આના પછીનો જે ભાગ છે એ તમને ઈઝીલી આવડી જાય. ચાલો અથડામણ પછીનું વેગમાન, તો કે દડા એનું વેગમાન, દડા એનું વેગમાન, તો અહીંયા હું લઈ લઉં P ડેશ A, તો ફરી વાર બરાબર શું છે, અથડામણ પછીનું છે, અથડામણ પછીનું છે બરાબર છે. તો દડા એનું વેગમાન શું થવાનું, તો દળ ગુણ્યા વેગ, તો શું થવાનું MA VA બરાબર. અને તમે કમ્પેરિઝન કરો તમને તરત આઈડિયા આવી જશે. પછી દડા B નું વેગમાન શું થશે, તો કે P ડેશ B ઇઝ ઇક્વલ ટુ MB VB, અને અથડામણ પછીનું કુલ વેગમાન, અથડામણ પછીનું કુલ વેગમાન, તો PF બરાબર PB અથડામણ પછીનું કુલ વેગમાન બરાબર PF બરાબર P ડેશ A પ્લસ P ડેશ B બરાબર ને, પછીનું છે એટલે P ડેશ A પ્લસ P ડેશ B બરાબર શું આવશે, MA VA પ્લસ MB VB PF આ PI. આ તમને ખબર પડી, અહીંયા સુધી ખબર પડી ચોક્કસ અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાન. આજે આપણને પાટિયું ખૂટવાનું છે. ચાલો હું થોડો ભાગ છે આ બધો કાઢી નાખું એટલે તમને આકૃતિમાં આગળ આવી ગયો છે એટલે હું માની લઉં કે તમને આવડશે. હવે આપણે સરખામણીથી જ જોવાનું છે. દડા એના
વેગમાનમાં થતો ફેરફાર અને દડા બી ના વેગમાનમાં થતો ફેરફાર. મિત્રો પોસ્ટ હવે દડા એના વેગમાનમાં થતો ફેરફાર, દડા એના વેગમાનમાં થતો ફેરફાર. તો હું શું કરું, જે આનો અંતિમ વેગમાન, આના એ દડાનો જે અંતિમ વેગમાનમાં છે એમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરી નાખું. તો જો મને મળશે ને શું આવશે, p' a માઇનસ pa, p' a માઇનસ pa. દડા એના અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરી નાખો. દડા એનું અંતિમ વેગમાન છે, પછીનું એટલે કે અંતિમ કોઈ પણ થાય છે, પછીનું અથવા તો અંતિમ. તો પછીના વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન હું દડા એનું બાદ કરું તો p' a માઇનસ pa. વોટ ઇઝ p' a? તો કે બરાબર ma va માઇનસ ma ua. જો મેં આના દડાઈના વેગમાનમાં થતો ફેરફાર, તો આના અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરીને, બરાબર છે. જોઈએ દડા એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, દડા એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર બરાબર ma va માઇનસ ma ua છેદમાં t. ફેરફારનો સમય દર બરાબર ma va માઇનસ ma ua ના છેદમાં t. કારણ કે આ અથડામણ પહેલા અને અથડામણ પછી t સમય માટે અથડામણ કરે છે. ચાલો એવું છે, દડા b ના વેગમાનમાં થતો ફેરફાર તો બરાબર શું આવશે, p' b માઇનસ pd, p' b માઇનસ pd. વોટ ઇઝ p' b? તો કે બરાબર mb vb માઇનસ mb ub. અને દડા b ના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર બરાબર શું થવાનો, mb vb માઇનસ mb ub ના છેદમાં t, mb ub ના છેદમાં t. ચલો મને નથી લાગતું કે અહીંયા સુધીમાં તમને કોઈ તકલીફ પડી. આ આપણે લઈએ, આ લખીએ પછી આ લખીએ પછી આ લખીએ પછી આ લખીએ, પણ એને અંદર યાદ રાખવાનું કે જો તમે કમ્પેરિઝન કરીને આઈડિયા લખશો ને તો તમારું ક્યારેય ખોટું નહીં પડે. હવે આપણે અહીંયા આવીએ, જો અહીંયા કોના વેગમાનમાં થતો ફેરફાર, તો કે દડા એ ના વેગમાન. હવે તમે અહીંયા જુઓ, અથડામણ દરમિયાન દડા એ વડે દડા બી પર લાગતું બળ તો કયું છે, f. દડા એ વડે દડા બી પર લાગતું બળ બરાબર. તો કોના પર બળ લાગ્યું, બી. તો વેગમાનમાં ફેરફાર પણ આના પર જ થયો બરાબર. અને દડા બી વડે દડા એ પર લાગતું બળ તો કેવું થવાનું, f ab. કોના વેગમાનમાં ફેરફાર થયો, a. કોના વેગમાનમાં ફેરફાર થયો, a. તો તમે જો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દડા ડી વડે દડા એ પર લાગતું બળ, દડા બી વડે દડા એ પર લાગતું બળ, દડા બી વડે દડા એ પર લાગતું બળ તો કયું થવાનું, f ab બરાબર. કોના વેગમાનમાં ફેરફાર થયો હતો, a. તો બરાબર આ થઈ જવાનું. તો બરાબર શું થવાનું, તો કે ma va માઇનસ
MB UB છેદમાં જેથી તમને ખબર પડી ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દડા B વડે દડા A પર લાગતું બળ, આના વેગમાનમાં ફેરફાર થયો ને, દડા B વડે દડા A પર લાગતું બળ, બરાબર, કયું બળ થયું તો કે FAB, કોના પર બળ લાગ્યું A, કોના વડે લાગ્યું B, બરાબર, તો આના વેગમાનમાં ફેરફાર થયો તો શું થવાનું તો બરાબર આટલો ફેરફાર થવાનો તો કે FAB બરાબર MAVA માઈનસ MBUB છેદમાં આ તમને ખબર પડી. ચાલો એ જ પ્રમાણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દડા A વડે દડા B પર લાગતું બળ, દડા A વડે દડા B પર લાગતું બળ કયું બળ છે તો કે FBA, દડા A વડે દડા B પર લાગતું બળ FBA બરાબર કોના પર બળ લાગ્યું તો કે B પર, આના વેગમાનમાં થતો દડા B ના વેગમાનમાં ફેરફાર થશે ને, અને દડા B ના વેગમાનમાં થતા ફેરફારનો સમય બરાબર શું થઈ જવાનો બરાબર MB VB માઈનસ MB UB છેદમાં તો આ તમને ચોક્કસ ખબર પડી છે છોકરાઓ, તો તમને આવડશે. એ સુધી ચોક્કસ ખબર પડી ગઈ. ચાલો હું અત્યારે ટોપિકને જરા પર પેન્ડિંગમાં મૂકી દઉં છું, થોડીક વાર પેન્ડિંગમાં મૂકી દઉં છું. સમજી લો આ બે લખોટી છે બરાબર, આના પર અથડાય એટલે આને આઘાત બળ કહેવાય, અને આ જે છે એને કયું બળ કહેવાય પ્રત્યાઘાત બળ, બરાબર. આ A છે, આ B છે, તો એ પદાર્થ વડે B પદાર્થ પર લાગતું બળ, કોના પર બળ લાગ્યું B પદાર્થ પર, કોના વડે લાગ્યું A, તો આને FBA કહેવાય, બરાબર. અહીંયા B પદાર્થ A પદાર્થ પર બળ લગાવે, બરાબર, કોના પર બળ લાગ્યું FAB, બરાબર. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બંને બળના મૂલ્યો સમાન હોય તો FAB is equal to minus FBA. આ બંને બળના મૂલ્યો સમાન પણ આની જે દિશા છે એનાથી વિરુદ્ધ થઈ ગઈ. કોઈ એમ પણ બોલે કે FBA is equal to minus FAB. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે, બરાબર છે. તો હું એ વસ્તુનો અહીંયા એપ્રોચ કરું, આ બંને વસ્તુનો અહીંયા એપ્રોચ કરું તો જોજો બરાબર. જરાક બાળકો આપણને જગ્યા પૂરવાની છે. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે શું FAB is equal to minus FBA, FAB is equal to minus FBA. What is FAB? FAB બરાબર શું છે તો કે બરાબર MA VA માઈનસ MB MAVA માઈનસ MAUA ના છેદમાં T, બરાબર ને. MAVA માઈનસ MAUA માઈનસ MAUA ના છેદમાં T બરાબર માઈનસ શું કાઉન્સમાં લેવું what is MB sorry MBA તો કે MB VB બેટો બે લાવવાના છે કે માઈનસ MB UB ના છેદમાં જો ફરી વાર MAVA માઈનસ MAUA ના છેદમાં T બરાબર છે માઈનસ MBVB
માઇનસ એમબી યુબી ના છેદમાં ટી. જો બંનેના છેદમાં ટી છે એટલે નીકળી જશે, બંનેના છેદમાં ટી છે એટલે નીકળી જશે. એનો પોસ્ટ અહીંયા દેખાય ને બંને. ચાલો જો હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે FAB = -FBA. What is FAB? તો કે MABA MAUA ના છેદમાં T બરાબર માઈનસ what is MB અને કૌંસમાં લઈ લો તો કે MBVB MBUB ના છેદમાં T. આ બંનેના છેદમાં T છે એટલે નીકળી જશે. હવે તમે જો માટે MABA MAUA આમાં તો કોઈ ચેન્જ થતો નથી બરાબર. હવે આ જે પ્લસ છે માઈનસ થઈ જશે ને, આ પ્લસ છે માઈનસ થાય અને માઈનસ છે શું થાય પ્લસ થાય બરાબર. માઈનસ MBVB MBUB જે આ પ્લસ હતું એ માઈનસ થઈ ગયું અને માઈનસ હતું એ પ્લસ થઈ ગયું રાઈટ. ચલો હવે આ માઈનસ નો આ બાજુ લાવો તો પ્લસ થઈ જશે તો માટે MAVA MBVB બરાબર અને આ બાજુ લાવો પ્લસ થઈ જશે MAUA MBUB. બોલો MAVA MBVB MAVA MBVB બરાબર અંતિમ વેગમાન થવાનું બરાબર શું થઈ ગયું અંતિમ વેગમાન PF અને આના બરાબર શું થઈ જવાનું PI બરાબર પ્રારંભિક વેગમાન. એટલે અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું કુલ વેગમાન કેવું થાય અચળ, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. પછી તમારે નિયમ લખી આમ અથડામણ પછીનું અને અથડામણ પહેલાનું તમે આ શબ્દ આગળ પાછળ કરી શકો છો. બંને પદાર્થોના બંનેના તંત્રનું કુલ વેગમાન અચળ હોય જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે અને પછી છેલ્લે તમારે નિયમ લખવાનો. આમ બાહ્ય અસંતુલિત બળોની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે બરાબર. ચાલો એકવાર ફરી એકવાર આખો સમજાવી દઉં, આપણી 2-5 મિનિટ જશે વાંધો નહીં, ફરી એકવાર સમજીએ. પહેલા આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લખી દીધો, પછી સમજૂતી એમ કહીને પહેલા એક આકૃતિ બનાવવાની છે બરાબર. એમાં હું જે બોલું છું ને શાબ્દિક રીતે આપણે જાણીને લખી નથી કારણ કે આપણું કન્ટેન્ટ બહુ મોટું છે એની અંદર અને જ્યાં સુધી તમે શાંતિથી 2 થી 3 લખો નહીં ત્યાં સુધી આવડશે. ચાલો આકૃતિ પડી જાઓ. ધારો કે બે પદાર્થો દડા A અને B એ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે જેના દળ અનુક્રમે MA અને MB છે અને એના પ્રારંભિક વેગ શરૂઆતના વેગ અનુક્રમે UA અને UB છે બરાબર. આ બંને દડા ઉપર કોઈ પણ અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી, ગતિ કરે છે વળી UA is greater than UB છે, વળી UA is greater than UB છે. ચાલો પહેલું સેન્ટેન્સ ખ્યાલ આવ્યું. UA is greater than UB હોવાથી આ બંને દળ આનો વેગ વધારે આનો દળ ઓછો તો અમુક સમય પછી અથડાશે. બીજું વાક્ય છે UA is greater than UB હોવાથી આ બંને દડા T સમય માટે અથડામણ દરમિયાન દડા A વડે દડા B પર લાગતું બળ, દડા A વડે દડા B પર લાગતું બળ કયું બળ થવાનું? આના પર બળ લાગ્યું B ઉપર તો FBA જે A થી B તરફ લાગે છે. એ પ્રમાણે દડા B વડે દડા A પર લાગતું બળ તો FAB દડા B વડે દડા A પર લાગતું બળ FAB બરાબર જે B થી A તરફ લાગે અને અથડામણ પછી આ બંને દડાનો વેગ અનુક્રમે VA અને VB થાય છે. એટલે મેં શું કર્યું આની ઉપરનું વાક્ય અને આની નીચેનું વાક્ય મેં લખ્યું નથી, આ તમારે સમજવું પડશે. ચાલો હવે છે થોડો દૂર ઉભારનો સંદર્ભ તમને આવી જાવ. અથડામણ પહેલાનું વેગમાન, અથડામણ પહેલાનું આ બાજુનું વેગમાન લેવાનું છે તો દડા A નું વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ તો PA બરાબર MAUA શું થવાનું MAUA દડા B નું વેગમાન PB બરાબર શું થવાનું MBUB અને અથડામણ પહેલાનું કુલ વેગમાન તો PI ઇનિશિયલ બરાબર PA PB બરાબર MAUA MBUB બરાબર. એ પ્રમાણે અથડામણ પછીનું એટલે કે અંતિમ વેગમાન તો કે દડા A નું વેગમાન બરાબર P' A બરાબર શું થવાનું M શું આવવાનું P' A બરાબર MABA અને P' B બરાબર શું થવાનું MBBB P' B બરાબર અને અથડામણ પછીનું કુલ વેગમાન
અથડામણ પછીનું કુલ વેગમાન તો p' f બરાબર p' a plus p' b બરાબર ma va plus mb uv. હવે અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે જો મેઇન તમારે આને સ્ટેપ બાય સ્ટેપ તમે જ્યારે પણ લખશો ને ત્યારે પુરવણીની આજુબાજુમાં જ લખવાનું છે. મેં કે આની બાજુમાં આ લખ્યું એ પ્રમાણે આની બાજુમાં આ લખવાનું અને કમ્પેરિઝન કરવાની છે. ચલો દડા એના વેગમાનમાં થતો ફેરફાર, દડા એના વેગમાનમાં થતો ફેરફાર, કોના વેગમાનમાં ફેરફાર કરવાનો છે? દડા એના, બરાબર. તો એના અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરી નાખો. એના અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરી નાખો તો p' a minus pa. what is p' a? તો કે ma va minus ma uva, બરાબર. અને દડા એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર અને કેટલા સમય t સમય વડે ભાગી નાખો તો ma va minus ma uva છેદમાં t. એ સુધી ખ્યાલ આવી ગયો. ચલો એ પ્રમાણે દડા b ના વેગમાનમાં થતો ફેરફાર તો p' b minus pb બરાબર શું આવશે? mb vb minus mb uv, બરાબર. અને દડા b ના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર બરાબર શું થશે? mb vb minus mb uv ના છેદમાં t. હવે જોજો, હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે અહીંયા સંક્રમણ જોવાનું છે, બરાબર. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દડા b વડે દડા a પર લાગતું બળ, અહીંયા તમે જો કોના વેગમાનમાં ફેરફાર થયો તો કે દડા a ના વેગમાનમાં થતો ફેરફાર, બરાબર. તો અહીંયા દડા a ના વેગમાનમાં થતો ફેરફાર તમારે આ વાક્યનું પણ હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દડા b વડે દડા a પર લાગતું બળ, આના પર બળ લાગ્યું તો વેગમાનમાં આનો જ ફેરફાર થવાનો. બળ કયું છે? fba. તો વેગમાનમાં આનો ફેરફાર થઈ ગયો તો fab ફરી વાર. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દડા b વડે દડા a પર લાગતું બળ તો fab કોના પર બળ લાગ્યું? a પર. કોના વડે? b પર, બરાબર છે. fab બરાબર શું થશે? કારણ કે વેગમાનમાં આનો ફેરફાર થયો તમારે સીધી વસ્તુ fab બરાબર ma va minus mb uv ના છેદમાં t, બરાબર. અને એ પ્રમાણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે દડા a વડે દડા b પર લાગતું બળ તો fba આના વેગમાનમાં ફેરફાર થયો fba બરાબર શું થશે? fba બરાબર mb vb minus mb uv ના છેદમાં t. જો આ પોર્શન એક સાથે જ લેવાનો છે. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે fab બરાબર minus fba, fab બરાબર minus fba. fab બરાબર શું છે? ડાયરેક્ટ વેલ્યુ મેં અહીં મૂકી દે, બરાબર. માઈનસ fba ની વિગત કૌંસમાં મૂકી કારણ કે આ માઈનસ બહાર છે ને, આ tt નીકળી ગયા, બરાબર. બરાબર ma va minus ma uva, બરાબર. આ માઈનસ હોવાને કારણે આ પ્લસ છે માઈનસ થઈ જશે અને આ માઈનસ છે શું થઈ જશે? પ્લસ, બરાબર. અને આ બધું પ્લસ થઈ જશે માટે ma va plus mb vb બરાબર ma ua plus mb uv. what is ma va plus mb vb? તો તમે જો એનું કુલ અંતિમ વેગમાન થવાનું ને pf બરાબર શું છે? અંતિમ વેગમાન અને ma ua plus mb uv ma ua plus mb uv બરાબર શું થવાનું છે? એનો કુલ પ્રારંભિક વેગમાન એટલે pi બરાબર પ્રારંભિક વેગમાન છે. તમે કુલ લખી દો તો પણ ચાલે. આમ અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું કુલ વેગમાન અચળ હોય જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. અને પછી તમારે ડાયરેક્ટ નિયમ લખી દેવાનો. આમ બાહ્ય સંતુલિત બળોની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ. મને પછીનો ટોપિક લેવાનો હતો પણ એક જ ટોપિકમાં આપણો 30 મિનિટ જેવો સમય નીકળી ગયો એટલે પછી લઈશું.